નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહેતા વૃદ્ધ ખેડૂત ઉપર ગામના બે શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વલભીપુર પોલીસે આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરી છે। કાળા તળાવ ગામમાં રહેતા અરજણભાઈ રામજીભાઈ દિયોરા ગામના વડોદ રોડ પર આવેલ નદીમાં માટી ભરવા માટે ગયા હતા, ત્યારે ગામમાં રહેતા નાથાભાઈ ભીમાભાઈ ઉલવા અને રાજુભાઈ રત્નાભાઈ ઉલવાએ લાકડી અને કોદાળીના હાથા વડે હુમલો કર્યો હતો। આ બનાવમાં ઈજાગ્રસ્ત અરજણભાઈને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ બનાવ અંગે વલભીપુર પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર બે શખ્સ પૈકી રાજુ ઉલવાની ધરપકડ કરી છે। પોલીસે ફરાર થઈ ગયેલ અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે।